આપણો આમેરનો કિલ્લો ગઢ છે. આમેરગઢ પહોંચી ગયા છીએ આમેર કિલ્લાની બાજુ. અહીંયા રિક્ષા પાર્કિંગ ને બધું છે, ત્યાં આપણી રિક્ષા પાર્કિંગ કરી છે અને હવે અહીંથી ધીમે ધીમે આગળ વધશું ને ચાલુ કરશું આપણે. અહીંયા બધે દિવાલોમાં રાજા રજવાડાના એવા ચિત્રો મસ્ત દોરેલા હોય છે, એ મને બહુ મજા આવે જોવાની. ગેટ છે અહીંયાનો કોતરણી કામવાળો. તો ચલો હવે નીકળીએ આમેર કિલ્લે की तरफ. અહીંયા છે જગત શિરોમણી મંદિર, આથી મૂકેલા છે, મોટા મોટા ગેટ છે અને અહીંયા મંદિર છે. તો મંદિરમાં જાજો ટાઈમ વેસ્ટ નથી કરવો, બીજી જગ્યાએ નીકળીએ. ચલો જો તો ખરા કેવડા જૂનવાણી ગેટ છે, મોટા મોટા. આમ જવાનું હોય છે. આમેરનો કિલ્લો ઉપર છે અને ઢાળવાળો રસ્તો છે, એટલે આમાં વધારે પડતી જીપો જ જાય છે. 4 વ્હીલો જાય છે પણ એ ઓછી જાય છે અને ચઢાણ બહુ છે ઊંચો. હા હા, કેવડો કિલ્લો છે જો તો, ઢાળ બહુ જાજો છે. આ મહેલ માટે જો સામે દિવાલ દેખાય છે, એ આખા મહેલને કવર કરે એની માટે વચમાં મહેલને ફરતે દિવાલ છે. એ 13 કિલોમીટરના વિસ્તારમાં આખી દિવાલ પથરાયેલી છે. 13 કિલોમીટર એટલે આપણા ભાયાવદરથી ઉપલેટા જેટલું. જોઈ શકો છો તમે, દિવાલ અહીંથી આમ ચાલુ થાય, ઊંચા નીચી ડુંગર નીચો આવે તો નીચી છે, પછી અહીંયા સુધી છે, પછી અહીંથી આમ નીચી જાય છે, અહીંયા દેખાતી નથી, એ ઓલા ડુંગરની પાછળથી. પછી ત્યાં પૂરી થઈને જો ત્યાંથી ચાલુ થાય છે, ત્યાંથી પાછી ઉપર ચડે. ઉપર ચડી ઓલા ડુંગરની પાછળથી જો થઈને જ પાછી અહીંયા દેખાવા માંડી. તો ત્યાં છે, પછી ત્યાંથી નીચે ઉતરી છે, નીચે ઉતરીને પાછી જો ઉપર ચડી છે, છેક કિલ્લાને ત્યાં ડુંગર છે. પછી ત્યાં ડુંગર છે, ત્યાંથી નીચે ઉતરી અને પાછી અહીંયા સુધી છે. એમ કરી અને આખા આ મહેલને કવર કરેલો છે. ગાડીઓ કેટલી બધી લાઈનમાં ઊભેલી છે. તો ત્યાં સામેથી દિવાલ પાછી નીચી જાય છે અને અહીંથી ઊંચી આવે છે ડુંગરે. જો આ આપણો અત્યારે અહીંયા જ્યાં ઊભા છે ત્યાંથી આમ જવાનો રસ્તો છે, એટલે ત્યાંથી આમ ઉપર જવાનું. હાલ ચાલુ થઈ ગયો છે. આમેર કિલ્લા, ધીસ ઇઝ એ જો ત્યાં કિલ્લો છે ઉપર, બહુ મોટો છે. વાહ ભાઈ વાહ, જો તો ખરા કેવો બધો છે. કેસ્પર છે નું નામ. શું છે? કેસ્પર. બેસી ગયો શાંતિ. બેસી લે. ટિકિટ લઈ લીધી છે અને હવે જઈએ છીએ મંદિરમાં. હા, એનું બધું ડિઝાઇન ને કોતરણી ને બધું જોવો તો ખરા. બનાવવાળાએ બનાવ્યું છે પણ કલાકારી છે. આમેર કિલ્લો છે જે આપણે આવ્યા એ બીજી બાજુનો રસ્તો હતો અને અહીંથી જો આ બધા લોકો આવે છે એ પણ બીજો રસ્તો છે. અને અહીંયા સરસ મજાનું તળાવ છે. ત્યાંથી જે દિવાલ હતી એ કન્ટિન્યુ અહીંયા રૂકી અને પછી અહીંથી ચાલુ થાય છે. અને છેક અહીંયાથી જે સીડીઓ છે ઉપર જાય છે, ત્યાંથી આમ દિવાલ ચાલુ કરવાની, છેક આખો કિલ્લો ફરી જવાનો અને પાછું આ બીજી બાજુથી આમ નીકળે અને અહીંયા પાછા ઉતરી શકીએ. આમ સ્નાન ઘર, રાણીઓનું અહીંયા સ્નાન ઘર છે, બતાવું તમને. લે આ ક્યાં બોલ્યા નથી, બોલ્યા આમાં દેખાતા જ નથી. હા હવે દેખાણા, આમ નહીં દેખાવ. હે કોઈ અંદર? ક્યાં સંભળાય?
આ બોક્સ જોવો છો, અહીંથી બોલીએ ને તો દિવાલની ઓલી બાજુથી સંભળાય બારોબાર. આ બધું સ્નાન કરશે. એક અહીંયા સ્ટીમનું છે, નહવાનું છે રાણીને. અહીંયા વચ્ચે છે ને રાણીઓ બેસે અને ચારેક ઓર છે ને એની દાસીઓ બેસે નવડાવવા માટે. બાથ ટબ છે. જો અહીંયા ઝીણા ઝીણા બધા કાચના ઓલા છે ડિઝાઇનો. એટલે જો અહીંયા છે ને લાઇટ મારીએ ને મોબાઈલની એટલે આખે આખું છે ને ઝગમગવા માંડે. એટલે દિવસમાં તારા દેખાય અહીંયા. મોબાઈલની લાઇટ નીચેથી કરે ને એટલે આ આખું કાચનું છે ઉપર, તો આખે આખું આમાં ચમકવા માંડે. એમ આપણું ભૂલ ભૂલોયા જેવડું છે, વાંથી વાન નીકળીએ છીએ અમે. હવે આમાં ખોવાઈ જાય તો એ ખબર ના પડે. કેવડું કમઠાણ છે, જો તો ખરા ગાઈસ. રાજની મૂર્તિ છે અહીંયા. અને આ રાજા રાણી માટે કેફે કોફી હતું. રાજા રાણીઓનો શૌચાલય છે, જોવા જઈએ હવે. આ શૌચાલય છે, અહીંયા બેહીને બધા શૌચ કરતા. જો હજી એક અહીં છે. જો આ જે બધી તમે ટોયલેટ જોઈ એ અહીંથી છેક નીચે જો ખાડો છે ભૂંગરા, જો છેક નીચે. એટલે નીચે હજમ છે ઓડી ઊંડી ઊંડી. ये है हमारा કિલ્લા, જ્યાં હું ઊભો છું ત્યાંથી બધી રાણીઓ ચડી અને જે અહીંયા નૃત્ય થતા કે કંઈ ફંક્શન થતા એ બધા અહીંથી જોતી. જો મારા ખ્યાલથી આને ઝરૂખા કહેવાય. બધી બાજુ છે, ત્યાં છે, સામેની સાઈડ છે. ત્યાં આપણે ઉપર ગયા હતા, આ એની નીચે જવાની સીડી છે. ગોળ છે. કેટલાનું છે? 1250નું. હા, અંદર મહેલની અંદર ફરતા પહોંચી ગયા છીએ એક એવી જગ્યાએ જ્યાં બધી એન્ટિક વસ્તુ છે એકથી એક. હાય એક જુઓ ને એક ભૂલો એવું. મીના બાજાર. અહીંયાથી સુરંગ જાય છે. અહીંયા પેક કરી દીધો છે. અહીંયા સરસ મજાનું ગાર્ડન પણ છે, ફુવારા ચાલી રહ્યા છે અને મસ્ત ફૂલના પણ છોડવા ઉગાડ્યા છે. અને અહીંયા ઓલે દિવસમાં તારા દેખાડે એ અહીંયા કલાકૃતિ છે આખી સરસ મજાની. ત્યાં ઉપરથી પણ બધા ફોટો ક્લિક કરે છે. ત્યાં પ્રી વેડિંગ પણ मिनट की आपकी वीडियो रहेगी. आपको सब कुछ हम बताते हैं आपको कैसे क्या करना होता है. पहले आपको ले लेंगे, बाद में इनको ले लेंगे एक ही वीडियो में. અહીંયા પણ મસ્ત કલાકૃતિ છે, અલગ અલગ કલરની ડિઝાઇનો છે, પણ હજી રિનોવેશન કરવાનું છે. અને અહીંથી આપણે જે તમને બતાવ્યું હતું બગીચો ને મહેલ ને એ બધું છે. અહીંયા રાત્રે આવો લાઇટિંગ શો થાય છે આખા મહેલમાં, ઉપરથી નીચે સુધીનો. હવે ફરી ક્યારેક આવે ત્યારે કંઈક રાતનો પ્રોગ્રામ ગોઠવશું. અજીબો ચાંદ શહેનશાહ. અહીંયા જોધા અકબર મૂવી છે એની અહીંયા આખામાં શૂટિંગ થયેલી હતી. આ પૂરેપૂરો મહેલ છે. હવે તમે જોધા અકબર મૂવી જોશો તો એમાં આખો મહેલ આવી જાય છે. એટલે એની શૂટિંગ અહીંયા થયેલી છે. તો તમારે જો સરખો આખો જોવો હોય તો જોધા અકબર મૂવી જોઈ લ્યો રિતિક રોશનનું. ચલો હવે કિલ્લાને બાય કરી દઈએ, નીચે જઈએ છીએ. અને અહીંયા સોંગ વગાડે છે ભાઈ. થી પહોંચી ગયા છીએ પાર્કિંગ તરફ. અને ત્યાં રિક્ષા વાળો છે એ આપણો આવે છે પાછો. ભાઈ અમેર કિલ્લા હવે આવી ગયા છીએ સૂરજ રેસ્ટોરન્ટમાં. એની પ્રખ્યાત દાલ બાટી ખાવા માટે. હવે જોઈએ કેવી છે પ્રખ્યાત. એટલે
આવી ગઈ છે આપણી દાલ ને બાટી. હવે ચોળી મિક્સ કરી અને કરીએ ચાલો. હમણાં કરો. આમાં ઉપરથી છે ને ગયડી સ્મેલ આવે, મીઠું મીઠું ના આવે ગયડું એવું. ચલો ગરમા ગરમ દાલ ને બાટી ખાવા આવી જાવ. રાજસ્થાની બાટી ચોરાઈ ગઈ છે, હવે કરીએ ટેસ્ટ. સરસ છે દાળ, જોરદાર. મમ્મી પપ્પાએ ઢોસો મંગાવેલો હતો, ઢોસો પણ આવી ગયો છે. અને સ્ટેશન છે જલમહલ, પણ હવે મોડું થઈ ગયું છે એટલે અહીંયા નહીં ઊભા રહીએ, ફરી પાછા આવશું આપણે. અત્યારે અહીંયા જયપુરમાં પણ રોકાવાય એમ રહી અને બધા હિલ સ્ટેશન ને બધા જે છે એ વિઝિટ ફરીથી કરશું. અત્યારે પાછા નીકળી ગયા છીએ આપણી ટ્રાવેલ્સની ઓફિસ તરફ. વાહ ઘણો વાહ. સિટીની બારોબાર નીકળી ગયા છીએ. પોલીસ સ્ટેશન જયપુર આવી ગઈ છે બસ ને બેસી ગયા છે મમ્મી બસમાં. હમણાં વોતું ખાઈ જશે. ગાઈસ વાગી ગયા છે 10:30 અને હોટલે બસ ઊભી છે. આપણી ટ્રાવેલ્સ અહીંયા ઊભી છે, AR અરુણાચલ. જયપુરથી અમદાવાદની બસ આપણી છે, બસ છે એ AC બસ ઊભેલી છે. બે બસ હાઈ ક્લાસ છે. ચલો ડ્રાઈવર આવી ગયા છે ને ઉપાડી દીધી છે બસ, તો ચડી જઈએ આપણે. ગાઈસ વાગી ગયા છે રાતના 4:30 અને હવે આ વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ અને મળીએ ફરીથી એકવાર ન્યૂ લોકેશન પર. બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.